હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજનું એકદમ ખાસ લેક્ચર, આજનું એકદમ વિશિષ્ટ લેક્ચર, જેની અંદર આપણે વાત કરવાના છે નીટના પ્રીવિયસ યરના ક્વેશ્ચનના કલેક્શન ઉપર. જેની અંદર આજનું આપણું ચેપ્ટર જે છે એમાં બાયોટેકનોલોજી, પ્રિન્સિપલ્સ અને પ્રોસેસીસ. ધેટ્સ અ ચેપ્ટર નંબર 9 ફ્રોમ ધ 12th સાયન્સ. આના ટોટલ નીટના પીવાયક્યુ નું કલેક્શન આજે આપણે સોલ્વ કરવાના છે. હું આશા રાખું છું કે એક એક એમસીક્યુ ખાલી એનો જવાબ બી છે, આનો જવાબ સી છે, આનો જવાબ ડી છે એટલું જ નહીં, પણ અલોંગ વિથ સોલ્યુશન્સ અને અલોંગ વિથ કોન્સેપ્ટ્સ આપણે એને પ્રોપર વેથી સમજીએ. એટલે ખાસ તમે હર એક એમસીક્યુ ના હરેક ક્વેશ્ચન ના બહુ શાંતિથી જોજો અને વિચાર કરજો. ક્વેશ્ચન નંબર 1 આપણી સામે જે છે શું છે જરા જોજો. તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર જે ચર્ચા છે એમાં એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ટેકનિક અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાચું નથી યાની કે કયું વિધાન ખોટું છે? તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની મેથડ હશે તેના માટે સાચું નથી યાની ખોટું કયું છે એ શોધવાનું છે. તો શું હોઈ શકે? જેલમાંથી અલગ થઈ ડીએનએ શૃંખલાને બહાર કાઢવા પ્રક્રિયાને છાલન કહે છે. આ છાલનની રેગ્યુલેશન તરીકે ઓળખાશે. તો છાલન કહે છે, આવા સાચી છે. અલગ પડેલા ડીએનએ ટુકડાઓ ઇથેનિયમ બ્રોમાઇડનો ઉપયોગ કરીને અભિરંજિત કરવામાં આવે છે. સાચી વાત છે. રંગસર્જક પ્રક્રિયકની હાજરી જેલ ઉપર વાદળી રંગના ડીએનએ પટ્ટી આપે છે. આ વાત ખોટી છે. ડીએનએ ના નારંગી રંગના પટ્ટા યુવ સંપર્કમાં આવે ત્યારે જોઈ શકે છે. આવા સાચી છે. સાચું નથી અને ખોટું છે એવું જ્યારે પૂછે તો આ વાત જે છે નંબર સી, ઇટ્સ અ ટોટલી રોંગ. એટલે આપણો ફાઇનલ જવાબ થશે 20 ની અંદર શું છે? સી જવાબ. તો સી જવાબ આપણો ફાઇનલ હશે. આ બાબત ખાસ નોંધવી અને ખાસ ઉતારવી. ચલો રેડી? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છીએ. શું છે? બરાબર જોતા રહેજો, બરાબર વિચારતા રહેજો શું વાત છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, શું છે ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન? જોયું છે નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર? યસ, નીચેનામાંથી કયું ક્લોનિંગ વાહકનું ઇચ્છનીય લક્ષણ નથી? કયું લક્ષણ નથી એવી વાત પૂછી છે. અગર ચાહે કોઈ બી ક્લોનિંગ વાહક હોય તો એની અંદર સ્વયંજનની ઉત્પત્તિની હાજરી હોય. યસ, રેખકની હાજરી એટલે શું? સિલેક્ટેબલ માર્કર, પસંદગીમાં રેખકની હાજરી હોય. એક રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સારની હાજરી વિચારી છે કદાચ હોઈ શકે. જોઈએ છે 2 અથવા વધુ ઓળખ સ્થાનની હાજરી. તો 2 અથવા વધુ ઓળખ સ્થાન એ વાળી વાત ક્યારે પલ્લે નથી પડતી, બીકોઝ 2 કરતા વધુ ઓળખ સ્થાન ક્યારે ના હોઈ શકે. ઓળખ સ્થાન તો માત્ર એક અને એક જ હોય. તો કયું લક્ષણ ઈચ્છનીય નથી? તો આ લક્ષણ જે છે શું છે? ઈચ્છનીય નથી. જે વચ્ચે જરૂર જાણે તો તમે ખાસ સ્ક્રીનશોટ લઈ લેશો જેથી તમારું કામ આસાનીથી થઈ શકે. આ એક ક્વેશ્ચન નીટનો ક્વેશ્ચન નંબર 2 ઇઝ સોલ્વડ. ચલો જોઈ શકો છો. જરૂર લાગે તમને તો સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો. ચલો જવા દો નેક્સ્ટ વાત ઉપર. કયો ક્વેશ્ચન છે જુઓ જરા. ચલો જુઓ ફટાફટ. કયો વાહક ડીએનએ ના માત્ર નાના ટુકડાઓને ક્લોન કરી શકે છે? ક્લોન્સ કરવું એટલે શું કરવું? તો ક્લોન્સ કરવું એનો અર્થ સીધો થશે પ્રતિકૃતિ કરવી, કોપી કરવી, નકલ કરવી. તો કયા નાના ટુકડાઓની પ્રતિકૃતિ કરી શકે છે? તો બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, પ્લાઝમિડ અને કોસ્મિડ. તો તમને બી ખબર છે સૌથી વધારે આપણા કન્ટેન્ટ્સમાં જે કોપી પેસ્ટ થાય છે એની સૌથી વધારે વાત થાય છે એ કયું છે? પ્લાઝમિડ. તો પ્લાઝમિડ એકમાત્ર એવું છે કે જેનું સૌથી વધારે ક્લોન્સ પ્રતિકૃતિ થઈ શકે છે. તો આપણો ફાઇનલ જવાબ જે રહેશે એ કયો રહેશે? પ્લાઝમિડ રહેશે. ચલો શ્યોર. પ્લાઝમિડ એ ખબર છે શું છે પ્લાઝમિડ? તો પ્લાઝમિડ એ કોઈ પણ એક બેક્ટેરિયલ કોષની અંદર જે ડીએનએ છે સિવાય વધારાનું વિશિષ્ટ લક્ષણ ધરાવતું ડીએનએ છે. પ્લાઝમિડ ડીએનએ છે પણ ગોળાકાર શેપ કન્ટેન કરે છે. પ્લાઝમિડ એ વિવિધ શૃંખલા ધરાવતું છે. પ્લાઝમિડ PBR 322 નું મોડેલ જોઈએ છે
એ કેટલી વિશિષ્ટતા અને લાક્ષણિકતા ધરાવે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે પ્લાઝમિડ પાસે એવી ક્ષમતા છે કે સૌથી વધારે શું કરી શકે છે, ક્લોન્સ કરી શકે, પ્રતિકૃતિ કરી શકે, નકલો કરી શકે. ચલો જઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. જોજો બહુ શાંતિથી નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ચલો ફટાફટ અને થોડી સ્પીડ રાખીશું, બીકોઝ જેટલી સ્પીડ હશે એટલા વધારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. ચલો નેક્સ્ટ વાત શું છે જુઓ, નજર કરો. શું વાત છે ભાઈ? યસ, જોજો. પ્રતિકૃતિની પ્રક્રિયા દરમિયાન ડીએનએ ના ટુકડાઓમાં જોડાવા માટે વપરાતું ઉત્સેચક. પ્રતિકૃતિ થતી હોય, કોપી થતી હોય, એમાં ડીએનએ ના ટુકડાઓને જોડાવા માટે જ્યારે જોડવાની વાત હોય ત્યારે કોણ રોલ પ્લે કરે? જ્યારે જોડવાનો વિષય હોય ત્યારે એની અંદર બહુ સ્પષ્ટ હોય કે જોડાણની વાત હોય ત્યારે કોણ રોલ પ્લે કરે? તો એન્ડોન્યુક્લિયસ એ તોડવા માટેની વાત છે, નથી ડીએનએ પોલિમરેઝ, નથી ટેગ પોલિમરેઝ. લાઇગેઝ 100% જોડવા માટે કામ કરશે. હેલિકેઝ છે એ શૃંખલાને છૂટી પાડવા માટે. એટલે આ નહીં, આ ત્રણ કશું આવશે નહીં. તો ફાઇનલ જવાબ શું છે? ડીએનએ લાઇગેઝ. લાઇગેઝ અને લિગેઝ જે છે, અને લિગેઝનું મોસ્ટ પ્રોબેબલી કામ શું હોય છે? ડીએનએ ના જે ટુકડાઓ છે એ ટુકડાઓનું શું કરવાનું? જોડાણ કરવાનું. એટલે આપણી સામે પિક્ચર ક્લિયર છે કે જોડાણ કરવાના પ્રયોજનથી ડીએનએ લાઇગેઝ યુઝ થશે. ચલો સોલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છે. એ પહેલા શાંતિથી જો વચ્ચે જરૂર લાગે તો સ્ક્રીનશોટ બેટા ખાસ લઈ લેશું. ચલો જઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. જોજો કયો ક્વેશ્ચન છે. યસ, 14મા નંબરનો ક્વેશ્ચન છે. શું કહેવા માંગે છે ક્વેશ્ચન જુઓ છે. ખાલી જગ્યાની શોધ સાથે ચોક્કસ સ્થળોએ ડીએનએ કાપવાનું શક્ય બન્યું છે. ખાલી જગ્યાની શોધ સાથે ચોક્કસ સ્થળોએ ડીએનએ કાપવાનું શક્ય બન્યું છે. તો ડીએનએ કાપવાનું શક્ય કોના દ્વારા બન્યું છે? પસંદગીમાં લેખક, લાઇગેસિસ, પ્રોબ્સ અને રિસ્ટ્રિક્શન ઉત્સેચક. બટ ઓબ્વિયસ છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક yani પ્રતિબંધક ઉત્સેચક જે છે, જે ન્યુક્લિયસ વર્ગમાંથી બિલોંગ કરે છે, જેની અંદર આપણે મોસ્ટ પ્રોબેબલી ઇકોઆર1 અને HINT2 જેવા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમના ઉદાહરણ સાથે NCERT થી સમજીએ છીએ. એ જ ઓપ્શન્સ છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક હશે એ જ કાપણીના કામ સાથે જોડાયેલું હશે. ચાહે ડીએનએ ના અગર છેડા કાપાય યા ડીએનએ નો છેડા સિવાયનો ભાગ કાપશે. As we know that, અગર જો છેડાનો ભાગ કાપશે તો એ વખતે એ કયા પ્રકારનું ઉત્સેચક હશે? તો એક્સોન્યુક્લિયસ પ્રકારનું ઉત્સેચક હશે. અને જો છેડા સિવાયનો ભાગ કાપશે તો એ વખતે કયું હશે? એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક હશે. તો આ એક ક્વેશ્ચન સોલ્વ થાય છે. ચલો નેક્સ્ટ શું છે વિચારીએ છે. ચલો ભાઈ, જીવતંત્રની બાયોટેકનોલોજી અને તેના ઉપયોગ સાથે મેચ કરો. આપણી સામે આ જે ઓપ્શન્સ મૂક્યો છે એમાં મેચ કરવાના છે. જોઈએ છે કઈ રીતે મેચ કરીએ છે. શું છે? બાયોટેકનોલોજીમાં તેના ઉપયોગ સાથે મેચ. ઇન શોર્ટ, બી સી ડી 4 ઓપ્શન્સ આ બાજુ 1 2 3 4 વિકલ્પ છે. ચલો ક્લિયર આટલું. મેચ કરવાનું છે તો શું મેચ થશે? સાલ્મોનેલા ટાઇફી મિલિયમ આ જે છે એ સૌ પહેલી વખત રિકોમેન્ડેડ ડીએનએ અણુનું નિર્માણ, યાની ડી ની અંદર શું આવશે? ડી ની અંદર 2 જવાબ હશે. એક પછી શું છે? સી એગ્રોબેક્ટેરિયન ટ્યુમેફિશિયન્સ છે. ઓકે, પછી શું છે? થર્મલ એક્ટિવિટી. ટી એક્યુ એટલે ડીએનએ પોલિમરેઝ, યાની બી નો જવાબ શું આવશે? બી નો જવાબ 3 આવશે. ચલો પછી બેસિલસ thuringiensis એ કયું પ્રોટીન? ક્રાય પ્રોટીન. તો ચલો બેસિલસ thuringiensis એનો જવાબ શું આવશે? 4 આવશે. અને વધ્યું કયો? સી. સી માટે કયો વધ્યું છે ભાઈ? 1. ઓકે, તો આપણું સોલ્યુશન ક્લિયર છે. ચલો જોઈ શકો છો. ક્લિક કરો, જરૂર જણાય તો સ્ક્રીનશોટ લઈ લો એટલે લાઈન કેવી થઈ જશે? ક્લિયર. ચલો જોઈ લો ફટાફટ. બહુ જ જલ્દીથી, બહુ જ શાંતિથી એક એક વસ્તુ જોજો, વિચારજો અને સોલ્વ કરજો. ઓકે, ચલો નેક્સ્ટ. જેટલું બને એટલું એમસીક્યુ ની સતત પ્રેક્ટિસ કરતા રહો, જેથી તમારા કોન્સેપ્ટ પણ બેસ્ટ બનશે. કોન્સેપ્ટ સતત રોલ ઓન થશે. આ પ્રોસેસ મગજની અંદર ખાસ રાખજો. ડોન્ટ યુ થિંક કે જ્યારે અમે પણ પોતાનું પરફોર્મન્સ આપીએ છીએ ત્યારે ઇન એડવાન્સ વી આર ડુઇંગ ધેટ હોમવર્ક. અને આખરે બહુ સત્ય વસ્તુ છે કે જે લોકો રિયાઝ કરશે ક્લાસ કરશે, પ્રેક્ટિસ જેટલી એમસીક્યુ ની થશે છેલ્લા દિવસોની અંદર, બાયોલોજી ચાહે થિયોરિટિકલ તમને ગમે કેટલું બેસ્ટ આવડતું હશે,
પણ નીટની અને ગુજકેટની આખી ગેમ એ માત્ર ને માત્ર પ્રેક્ટિસ ઉપર છે. ઇફ you are good in practice, then definitely you can get a more marks. એટલે એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ચાહે ગમે તેટલા કોન્સેપ્ટ ક્લિયર હશે, પણ એમસીક્યુ ની પ્રેક્ટિસ તમે નહીં કરશો તો કોઈ ને કોઈ જગ્યાએ તમે ચોક્કસ કાચા પડશો. સો એ ભૂલ નહીં કરતા તમે નોંધજો. ચલો જઈએ છે નેક્સ્ટ વાત ઉપર. ચલો શું છે ભાઈ ક્વેશ્ચન 16 નંબરનો વાંચો. ડીએનએ ટ્રાન્સફર કરવા માટે કયા જીવનો ઉપયોગ થાય છે? સ્ટ્રેપ્ટોમાઇસિસ, હાઇગ્રોસ્કોપિક્સ, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિકેશન, સાલ્મોનેલા ટાઇફી અને ઇસ્ચેરિશિયા કોલાઈ. ઇસ્ચેરિશિયા કોલાઈની, સાલ્મોનેલા ટાઇફીની, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિકેશન. બેટા દ્વિગડી વનસ્પતિ ડીએનએ પ્લાઝમિડની અંદર સૌથી સીધો સર કોન્સેપ્ટ છે ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડની વાત છે, જેમાં એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિકેશનનો ઉપયોગ થશે. ચલો શ્યોર. This is a previous question of AIMS. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ એમ્સ નો ક્વેશ્ચન પૂછાયેલું છે. ચલો જુઓ ફટાફટ. બાકી આ કોઈ ઓપ્શન વિચારવાનું રહેતો નથી. આપણો ફાઇનલ જવાબ શું હશે? બી. ચલો ફટાફટ સુઈ આપજો. ચલો નેક્સ્ટ. ચલો એક પેજ ના ક્વેશ્ચન નો ક્લિયર. નેક્સ્ટ વાત ઉપર જઈએ છે. ચલો શું છે ભાઈ? 7મા નંબરનો ક્વેશ્ચન છે. શું કહેવામાં આવે છે જોજો. ચલો લોકો ફટાફટ વાંચો ક્વેશ્ચન. યસ ફટાફટ. ડીએનએ ટુકડાઓ છે. ભાઈ ડીએનએ ટુકડા શું છે? ઋણવીજભારિત છે, તટસ્થ છે, તેમના કદના આધારે ધનવીજભારિત અથવા ઋણવીજભારિત કરવામાં આવે છે અને ધનવીજભારિત. ડીએનએ ના ટુકડા ક્યારે ધનવીજભારિત ના હોય, તટસ્થ ના હોય અથવા ઋણવીજભારિત કદના આધારે કોઈ લેવા દેવા નહીં. સીધું ક્વેશ્ચન. ડીએનએ છે ઋણવીજભારિત છે. ભાઈ કેમ ડીએનએ ઋણવીજભારિત છે? વિચારજો ફટાફટ. ડીએનએ ના બંધારણની અંદર ન્યુક્લિયોટાઇડના એકમો આવે છે. ન્યુક્લિયોટાઇડના બંધારણની અંદર પેન્ટોશર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ છે. એઝ વી નોટેડ એ ફોસ્ફેટ એ ઋણવીજભારિત છે. જેના થકી અગર જો ન્યુક્લિયોટાઇડનો એક એકમ જ ઋણવીજભારિત હોય, એની અંદર ફોસ્ફેટ ઋણવીજભારિત હોય, તો લાઈન બહુ ક્લિયર છે કે ડીએનએ ઓવરઓલ કેવો ચાર્જ ધરાવે છે? ઋણવીજભારિત ધરાવે છે. એક વાત. બીજું, આપણે અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની અંદર એક કોન્સેપ્ટ બહુ શાંતિથી શીખીએ છીએ કે જ્યારે અગારોસ આનું આખું માધ્યમ છે, એ માધ્યમ ઉપર ડીએનએ ના ટુકડા ગોઠવાય છે, તો ટુકડાઓની ગોઠવણી એમના મોટા કદથી નાના કદ તરફ ગોઠવાય છે. બટ ઓબ્વિયસ વાત છે કે મોટું કદ હશે પહેલા ગોઠવાશે, એના પછી ઓછું કદ, એના પછી ઓછું કદ, એના પછી ઓછું કદ. એ રીતે ક્રમની અંદર કદ વધારેથી ઓછું એમ ગોઠવણી થશે. એનું કારણ માત્ર ને માત્ર ડીએનએ ના ન્યુક્લિયોટાઇડમાં રહેલો ફોસ્ફેટ એનો ઋણવીજભાર છે. ઓકે શ્યોર. ક્લિક કરજો. જરૂર જણાય તો સ્ક્રીનશોટ લેજો. ચલો જઈએ છે નેક્સ્ટ વાત ઉપર. શું છે જરા જુઓ ફટાફટ. આ બધા પ્રીવિયસ ના ક્વેશ્ચન છે ભાઈઓ. ચલો કયો ક્વેશ્ચન છે વાંચો. 5મા નંબરનો ક્વેશ્ચન. ચલો આ જુઓ શું છે. અગારોસ જેલ પર અલગ પાડેલા ડીએનએ ના ટુકડાઓ સાથે અભિયોજકની કલ્પના કરી શકાય છે. ભાઈ અગારોસ જેલ ઉપર કયો વપરાય? આમાંથી એક નામ તમે મેં સાંભળ્યું નથી. એક જ ઓપ્શન સ્વર્ધ છે, ઇથિડિયમ બ્રોમાઇડ. ચલો રેડી. આ પણ પ્રીવિયસ નો ક્વેશ્ચન છે. ચલો ફટાફટ સ્ક્રીનશોટ કરી આગળ વધવા દો. ચલો જલ્દી કરો. ક્લિક. નેક્સ્ટ વાત. ચલો નેક્સ્ટ વાત. શું છે ભાઈ જુઓ. ચલો જલ્દી. શું છે ક્વેશ્ચન? ઇથિડિયમ બ્રોમાઇડ થી રંગાયેલા જેલ પર ડીએનએ સ્ટ્રેન જ્યારે યુવી રેડિયેશન હેઠળ જોવામાં આવે છે ત્યારે કેવા દેખાય? પીળા લાલ પટ્ટા દેખાતા જ નથી, ચળકતા નારંગી રંગના. શું સવાલ છે આપણો? તેજસ્વી નારંગી રંગના. એટલે કે શું? ચળકતા નારંગી રંગના પટ્ટા જોવા મળે છે. ફોનથી શૂટ કરતો. રેડી.
તો કેવા પટ્ટા? ચળકતા નારંગી રંગના પટ્ટા જોવા મળશે. ચલો નેક્સ્ટ વાત, 5મા નંબરનો ક્વેશ્ચન. ચલો રેડી? એક વાત 6થા નંબરનો ક્વેશ્ચન એક મૂકી દો. શું છે ભાઈ ફટાફટ? યસ, ચલો હવે મેચ કરો ફટાફટ. આપેલ ડીએનએ ખંડો છે. જુઓ ક્વેશ્ચન, જુઓ પહેલા. ભાઈ આપેલા ડીએનએ ખંડો છે માટે યોગ્ય પેલિન્ડ્રોમિક ક્રમ શોધો. ભાઈ પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું છે? પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે નોર્મલી એવું માનીએ છે કે બે શૃંખલા છે ડીએનએ. આ બંને શૃંખલામાંથી એક તરફ 3' 5' અને બીજી તરફ 5' 3' બંને પરસ્પર એકબીજાના વિરુદ્ધ ગોઠવાય. આવી શૃંખલા માટે પેલિન્ડ્રોમિક શૃંખલા એવો શબ્દ વાપરીએ છીએ. આપણે ક્રમ ગોઠવવાનો છે. એમાં આવેલા નાઇટ્રોજન બેઝ કઈ રીતે ગોઠવાય છે જોવાનું છે. તો આપણને આપેલો ડીએનએ નો ખંડ કયો છે? આ છે. જોજો બરાબર. એના 1 2 3 4 વિકલ્પો આપ્યા છે. તમે વિચારો, બહુ કોમન સેન્સ નો ક્વેશ્ચન છે. એ હોય તો એ સામે શું હોય? ટી. ટી સામે શું હશે? એ. ટી સામે શું હશે? એ. જી સામે શું હશે? સી. જી, ટી, ટી અને એ. આ વિકલ્પ જે દેખાય તે સાચું કરી દેવાનું છે. એટલે ટી એ છે. યસ, ટી એ છે. કયા છે? ચલો છોડો. ટી એ સી છે. ટી હા અને ટી. ચલો એટલે ફાઇનલ જવાબ શું થાય? જોઈ લો તમે. આપણને ખબર છે નોર્મલી જો ગોઠવણી થાય તો શું થાય? એ, જી, સી, ટી અને સામે શું હોય? ટી, સી, જી, એ. તો ચલો મેચ થઈ જાય એકબીજા સાથે. એટલે આપણી લાઈન કેવી થઈ જાય બેટા? ક્લિયર. ખાસ નોટ જો, જરૂર લાગે તે સ્ક્રીનશોટ લઈ લો. ચલો જોઈ લો ફટાફટ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને તમે નહીં માનો, આ સિમ્પલ ક્વેશ્ચન એમ્સની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. એટલે એ વસ્તુ બહુ આસાન છે. ફટાફટ સોલ્વ કરો. ચલો યસ, ચલો જુઓ ફટાફટ. શું છે ભાઈ? કયા નંબરનો ક્વેશ્ચન છે? 3જા નંબરનો. ઉત્સેચકોના ઔદ્યોગિક ઉત્પાદન માટે મોટા બેઝ પર સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે નીચેનામાંથી કયા સાધનોની શક્યતા છે? ભાઈ કયું સાધન હોય કે જેની અંદર સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ થઈ શકે? તો સારો ક્વેશ્ચન છે. બાયોરિએક્ટર થી તો બેઝિકલી સૂક્ષ્મ જીવની વૃદ્ધિને પણ પ્રોટીન બનાવશે. વિચારીએ છે બીઓડી ઇન્ક્યુબેટર, ઔદ્યોગિક ઓવન અને સ્લગ ડાયજેસ્ટર. તો નોર્મલી એવું વિચારે કે સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે વિચારતા હોઈએ, ઉત્સેચકો માટે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ માટે વિચારતા હોઈએ. તો શરૂઆતના સ્ટેજે આપણા આખા ચેપ્ટરની અંદર ઇન્ક્યુબેટરનો ઉલ્લેખ નથી, ઔદ્યોગિક ઓવનનો નથી, સ્લગ ડાયજેસ્ટરનો આ ચેપ્ટર સાથે તો નથી જ. એટલે ફાઇનલ એક જ ઓપ્શન હતો બાયોરિએક્ટર. અને બાયોરિએક્ટર જે હશે એની અંદર સતત ઇનલેટ આઉટલેટની વ્યવસ્થા છે, જેના લીધે સૂક્ષ્મ જીવોનો અગર ગ્રો કરવા હશે તો પ્રોપર વેથી ગ્રો થઈ શકશે. અને બેઝિકલી બાયોરિએક્ટરનું ફંક્શન એઝ વી નોટ ઇટ વિલ બી રિસ્પોન્સિબલ ફોર ધ production of the protein. So it's a very simple thing to understand. If we want to grow the microorganism in specific medium, so at that time bioreactor will be useful because aeration will be there, and aeration will be proved themselves as a very better source or better connectivity for the production of the microorganism. So the answer will be what? Bioreactor. तो थर्ड नंबर નો આન્સર કર્યો છે બાયોરિએક્ટર. ચલો મૂવ ઓન થાવ નેક્સ્ટ વાત ઉપર. શું છે ભાઈ? જુઓ ચલો બીજા નંબરનો ક્વેશ્ચન શું છે? જુઓ છે તો ફટાફટ કરો. શું છે ભાઈ? નીચેના નિવેદનો ઉત્સેચક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની લાક્ષણિકતાઓનું વર્ણન કરે છે. ખોટા નિવેદનને ઓળખો. જે ખોટું છે એને જોવાનું છે. તો શું શું છે ભાઈ એની અંદર? જુઓ, વાંચો બધા. આ બધામાંથી ખોટું શું થશે? ચલો જુઓ ફટાફટ. યસ, કયું સ્ટેટમેન્ટ ખોટું હશે એ જુઓ. ઉત્સેચક ડીએનએ માં ચોક્કસ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ ટાઈપના ક્રમને ઓળખે છે. આ ઓળખે છે તો જ કાપો છે ને. ઉત્સેચક ડીએનએ ની અંદર રોકાયેલા સ્થાન પર ડીએનએ પરમાણુને કાપી નાખે છે. ચલો કાપી નાખે, બરાબર છે. ઉત્સેચક ચોક્કસ સ્થળો પર ડીએનએ ને જોડે છે. ઉત્સેચક જોડે છે ભાઈ? ગલત વાત. જોડતું ક્યારેય નથી. ઉત્સેચક તોડવાનું કામ કરે છે. અને બેમાંથી માત્ર એક શૃંખલાને કાપી નાખે છે. ભાઈ બેમાંથી માત્ર એક શૃંખલા ના કપાય, કપાય તો બંને કપાય.
તો ખોટું નિવેદન આ થશે સી. બાકી કશું વિચારવાનું ના રહે. એમ છતાં ઓવર કોન્ફિડન્સમાં નહીં આવીને આપણે પ્રોપરલી જોવું પડશે કે ભાઈ શું છે શું નહીં. તો ઉત્સેચક દરેક શૃંખલા પર ચોક્કસ સ્થળોએ સુગર ફોસ્ફેટ આધારસ્તંભ કાપી નાખે છે. એ વાત સાચી છે. તો આપણું ખોટું સ્ટેટમેન્ટ કયું છે? આ છે. એટલે આપણું ફાઇનલ આન્સર આ થશે. નોંધી લો ચલો ફટાફટ. ચોક્કસ સ્થળોએ જોડી છે. કદાચ ઉત્સેચક લાઇગેઝ ની વાત કરીએ તો લાઇગેઝ કદાચ ચોક્કસ સ્થળોએ જોડી દે છે. એ ઉત્સેચક કયું એવું તો લખ્યું નથી. તો ઉત્સેચક કદાચ જોડે છે વાત સાચી, પણ બેમાંથી માત્ર એક શૃંખલાને કાપી નાખે છે. ભાઈ ક્યારેય બેમાંથી એક શૃંખલા ના કપાય. કપાય તો બંને કપાય, ના કપાય તો એક પણ નહીં કપાય. અને બીજી વાત, કપાય તો છેડેથી કપાય, અધરવાઇઝ છેડા સિવાયના કોઈ વચ્ચેના ભાગમાંથી કપાય. એટલે લાઈન બહુ ક્લિયર છે. કપાશે તો બંને કપાશે. એટલે આ બાબત ખાસ નોંધજો. ચલો નેક્સ્ટ વર્ડ ઉપર જઈએ છે. શું છે ભાઈ? ફટાફટ. આ ક્વેશ્ચન બહુ ઓલ્ડ ક્વેશ્ચન છે, પણ એમ છતાં આપણે જોઈએ છે. નીચેનામાંથી કઈ તકનીકે જીવન જીવોની જનીન ઇજનેરી કરવાનું શક્ય બનાવે છે? એટલે જનીન ઇજનેરી વિદ્યાથી મતલબ એક્સપેરિમેન્ટ, પ્રયોગો, રિસર્ચ શક્ય બનાવ્યું છે. આવો સવાલ તમને પૂછાયો છે. તો ચલો બેટા વિચારો. પુનઃસંયોજિત ડીએનએ જ બેટર રહેશે. પુનઃસંયોજિત ડીએનએ એક્સરે વિવર્તન ના આવે, બારે આઇસોટોપ લેબલિંગ ના આવે, હાઇબ્રિડાઇઝેશન એની સંકલન થાય, કદાચ એ પણ વિચારી શકાય છે. ઓકે. અને બીજું કે પુનઃસંયોજિત ડીએનએ જેનેટિક એન્જિનિયરિંગ નો પ્રાણ છે. ભાઈ પુનઃસંયોજિત ડીએનએ એટલે શું? રિકોમ્બિનન્ટ ડીએનએ. કયું ડીએનએ? રિકોમ્બિનન્ટ ડીએનએ. રિકોમ્બિનન્ટ ડીએનએ. તો આપણો જવાબ કયો હોવો જોઈએ? રિકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃસંયોજિત ડીએનએ આપણો જવાબ હોવો જોઈએ. ચલો તૈયાર થઈ જશે એટલું. જોઈ લો તો ફાઇનલ આન્સર કયો છે? પુનઃસંયોજિત ડીએનએ આન્સર. ચલો શ્યોર. ચલો હટાવો. નેક્સ્ટ વર્ડ ઉપર જઈએ છે. ક્લિક મારજો, જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ખાસ. ચલો ફટાફટ. અને જ્યાં સુધી લેક્ચરનો છેડો ના આવે ત્યાં સુધી તમે કે મૂવ ઓન ના થતા. ચલો બતાવો સહી. ચલો નેક્સ્ટ. એક જ મિનિટ જુઓ. ચલો ફટાફટ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે ભાઈ? 8મા નંબરનો ક્વેશ્ચન. યસ. યસ. મને ડોક્યુમેન્ટ કરી દો. ચલો રેડી. ચલો 8મા નંબરનો ક્વેશ્ચન છે. શું છે જરા જોઈએ છે. એક જની જુઓ ફટાફટ. એક જનીન જેની અભિવ્યક્તિ રૂપાંતરિત કોષોને ઓળખવામાં મદદ કરે છે અને તે તરીકે ઓળખાય છે. ભાઈ રૂપાંતરિત કોષોને ઓળખવામાં મદદ કરે એ પ્રોસીજર આપણે શેમાં જોઈએ? પીબીઆઈ 322 મોડેલ છે. એની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ બે પાર્ટ છે. એક પુનઃસંયોજિત, પરિવર્તનીય, બીજો પરિવર્તનીય. તો જેને આપણે પસંદગીમાન રેખક તરીકે ઓળખીએ છીએ. એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ શું છે? પસંદગીમાન રેખક છે. તો પસંદગીમાન રેખક એ રૂપાંતરિત કોષોને ઓળખવામાં મદદ કરે છે. સિલેક્ટેબલ માર્કર જવાબનો ફાઇનલ હશે. બાકી તમે વિકલ્પો જોઈ શકો છો કે મેચ નથી, પરફેક્ટ નથી. જનીનની અભિવ્યક્તિ કરવામાં, રૂપાંતરિત કોષોને ઓળખવા માટે સિલેક્ટેબલ માર્કરનો રોલ કેવો રહેશે? સૌથી વધારે રહેશે. ખાસ આ બાબત નોંધજો અને વિચારજો. ચલો નેક્સ્ટ વાળો ઉપર જઈએ છે. જુઓ 9મા નંબરનો ક્વેશ્ચન શું છે ભાઈ? ચલો ફટાફટ જુઓ. 9મા નંબરનો ક્વેશ્ચન શું છે? વાંચો ચલો ફટાફટ. યસ. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન અગારોસ પર ડીએનએ ટુકડાઓની હિલચાલ માટેનું માપદંડ. ડીએનએ ટુકડાઓની મૂવમેન્ટ એના ઉપર થાય. ટુકડાનું કદ જેટલું નાનું છે તેટલું તે આગળ વધે છે. ધનવીજભારિત થયેલા ટુકડાઓ દૂરના છેડે થાય છે. ના બને. ઋણવીજભારિત થયેલા ટુકડાઓ ખસેડતા નથી. ટુકડાઓનું કદ જેટલું મોટું છે તેટલું તે આગળ વધે છે. આ તો ટુકડાઓનું કદ જેટલું મોટું હોય એટલું આગળ વધે છે ને. સીધી વાત છે ને. માપદંડ શું છે? ટુકડાનું કદ નાનું છે તેટલું તે નાનું છે આગળ ના વધે કદી બી. ટુકડાઓનું કદ જેટલું મોટું છે એટલું આગળ વધે. તો ફાઇનલ જવાબ કયો આવશે? ડી આવશે. ચલો નોંધો. જતું લાગે તો સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચન. તમે નોર્મલી જુઓ છો તો ટુકડાઓનું કદ જેનું મોટું છે આગળ ગોઠવાય છે અને જેમ જેમ કદ નાનું થશે એ કેવી રીતે ગોઠવાય પાછળ. તો આપણી વાત એ છે
બરાબર. આન્સર કી બધામાં ભાઈ રેફરન્સોમાં આના જવાબો ગલત આપે છે, સુધારી લેજો તમે. એટલે કોઈ પણ જગ્યાએ રેફરન્સ ની અંદર જવાબ એ લખ્યો હોય તો ગલત છે. ટુકડાનું કદ જેટલું નાનું તેટલું આગળ વધે, ના વધે પ્રતિબિંબ. ટુકડાનું કદ જેટલું મોટું તેટલું આગળ વધે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત શું છે જુઓ. ચલો ભાઈ ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આ 10મા નંબરનું ક્વેશ્ચન શું કહેવા માંગે છે જુઓ અને વિચારો. એ ડોક્યુમેન્ટ કરી દે ને. ઓકે ચલો ભાઈ 10મા નંબરનું ક્વેશ્ચન શું છે જુઓ. યસ ચલો જુઓ ફટાફટ. ક્વેશ્ચન નંબર 10. નીચે બે વિધાનો આપેલા છે. એક નિવેદન એક તરીકે લેબલ થયેલ છે, બીજું કારણ આ તરીકે લેબલ થાય છે. વિધાન એ માં શું છે અને આર માં શું છે જુઓ શાંતિથી વિચારો ભાઈ શું છે. વિધાન એ શું છે? પોલિમરેઝ સાંકળ પ્રક્રિયા ડીએનએ પ્રવર્ધનમાં વપરાય છે. પોલિમરેઝ સાંકળ પ્રક્રિયા પોલિમરેઝ ડીએનએ પોલિમરેઝ છે ડીએનએ પ્રવર્ધનમાં વપરાય છે. આ 100% સાચી વાત છે. એમ્પિસિલિન પ્રતિરોધક જનીનનો ઉપયોગ રૂપાંતરણ તપાસવા માટે પસંદ કરી શકાય તેવા ભાઈ એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જે છે પીબીઆર 322 છે. એક એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ છે અને બીજું કયું છે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ. એટલે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ એ રૂપાંતરણ માટે વાપરી શકાય છે. બંને સિલેક્ટેબલ માર્કર છે. એટલે આપણે નિવેદન કેવું છે સાચું છે. તો બંને નિવેદનો સાચા છે પણ બંનેમાંથી એકબીજાનું કોઈ લેવા દેવા નથી. એટલે એના આ બંને સાચા છે પરંતુ આ એની સમજૂતી નથી. નોંધજો શું સમજૂતી નથી. બંને સાચા ખરા પણ બંનેને એકબીજા સાથે કોઈ સમજૂતી આપતું નથી. એટલે ક્લિક મારજો. ચલો જુઓ ફટાફટ. યસ નોંધજો બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? 11મા નંબરનો ક્વેશ્ચન. 11મા નંબરનો પ્રશ્ન શું છે? પુનઃસંજીત ડીએનએ ટેકનિક માટે શુદ્ધિકરણ દરમિયાન ઠંડો ઇથેનોલ ઉમેરો ખાલી જગ્યા બહાર નીકળે છે. આ ક્વેશ્ચન બરાબર સેટ નથી ભાઈ. જુઓ બરાબર 11મા નંબરનો ક્વેશ્ચન છે. જુઓ શું છે, શું કહેવામાં આવે છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનિક માટે શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન ઠંડો ઇથેનોલ ઉમેરો ખાલી જગ્યા બહાર નીકાળે છે. તો નોર્મલી પુનઃસંયોજિત ડીએનએ હોય અને શુદ્ધિકરણ કરતા હોય તો શેનું શુદ્ધિકરણ કરો છો ભાઈ? તમે ડીએનએ નું શુદ્ધિકરણ કરો છો તો ડીએનએ ને બહાર નીકાળો ને બીજા હોય તો નીકળશે ને. રેડી? એટલે ડીએનએ બહાર નીકાળો. ચલો રેડી. શ્યોર ભાઈ. કેમ કે પોલિસેકેરાઇડ આરએનએ હિસ્ટોન સાથે એને કોઈ લેવા દેવા જ નથી. ઇથેનોલ તમે ઉમેરશો જેના લીધે માત્ર ડીએનએ નું આઇસોલેશન થશે, ડીએનએ અલગીકરણ થશે, એનું શુદ્ધિકરણ થશે. ચલો રેડી અને એ પ્રાપ્ત થાય. જવાબ ફાઇનલ છે. ચલો નેક્સ્ટ વાત ઉપર જઈએ છીએ. કયા નંબરનો ક્વેશ્ચન છે? 12મા નંબરનો ક્વેશ્ચન છે. ચલો વાંચો ક્વેશ્ચન ફટાફટ. યસ જુઓ શું કહેવા માંગે છે. સમાન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કાપવામાં આવેલ વિદેશી ડીએનએ અને પ્લાઝમિડનો ઉપયોગ કરીને પુનઃસંયોજિત પ્લાઝમિડ બનાવવા માટે જોડાઈ શકે છે. ભાઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપણી થાય. વિદેશી ડીએનએ અને પ્લાઝમિડનો ઉપયોગ કરીને રિકમ્બાઇન્ડ પ્લાઝમિડ પુનઃસંયોજિત બને છે. તો જ્યારે જોડાણની વાત હોય ત્યારે કયું ઉત્સેચક હોય? લિગેઝ માત્ર જ હોય. લિગેઝ એક એવું ઉત્સેચક છે કે જે શેના માટે વપરાશે? જોડાણ માટે વપરાશે. જોતા રહેજો છેક છેલ્લે સુધી. હરેક વસ્તુ બહુ જ વ્યવસ્થિત રીતે વિચારજો. ઇકોઆર1 પોલિમરેઝ 3 ટેગ પોલિમરેઝ એ જોડાણ માટે નહીં વપરાય ડીએનએના ટુકડાઓનું. જ્યારે ડીએનએના ટુકડાઓનું જોડાણની વાત હોય ત્યારે એક જ ઉત્સેચક સ્ટાન્ડર્ડ છે. એ કયો છે? લાઇગેઝ અથવા લિગેઝ ઉત્સેચક. ચલો શ્યોર બેટા જોતા રહો. જરૂર લાગે સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. વિડીયોનો ખાસ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો જોડે તમારા ગ્રુપ જોડે ખાસ મોકલજો. એટલું ચોક્કસ કરજો વાલા. રેડી? આશા રાખું છું 100% તમે એક વ્યક્તિ ઓછામાં ઓછા 10 થી 15 લોકોને શેર કરશે જેથી એ લોકો સુધી પણ આ કન્ટેન્ટ્સ પહોંચે, સોલ્યુશન પહોંચે. અગર કોઈ કેન્ડિડેટ કોચિંગ જઈ નથી શકતું તે લોકો માટે તો બહુ મોટા આશીર્વાદ હશે. એટલે પ્લીઝ મારો આગ્રહ છે કે મેક્સિમમ લોકોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરાવજો અને પોતે પણ કરજો. ચલો થેન્ક યુ. ચલો નેક્સ્ટ. નીચેનામાંથી 13મા નંબરનો ક્વેશ્ચન.
નીચેનામાંથી કયું પ્લાઝમિડનું લક્ષણ નથી? ભાઈ પ્લાઝમિડનું લક્ષણ કેવું નથી? પ્લાઝમિડ ટ્રાન્સફરેબલ છે, હા છે. એક શૃંખલામાં વિચેરી છે. સ્વતંત્ર પ્રતિકૃતિ, હા છે. વલયાકાર રચના, હા છે. પણ એક શૃંખલામાં હવે વાત ઘણી ઉતરતી નથી. એક શૃંખલા પણ ના હોય, પ્લાઝમિડનું લક્ષણ છે કે બેવડી શૃંખલા હોવી અને મોટા ભાગે કેવું હોવું? ગોળાકાર હોવું. ગોળાકાર હોવું અને બેવડી શૃંખલામાં હોવું. ચલો રેડી? સર અહીં તો એવું લખ્યું છે વલયાકાર રચના. ભાઈ પ્લાઝમિડ વલયાકારમાં હોઈ શકે છે, પછી ખોટી વસ્તુ નથી. રેડી? પણ એક શૃંખલામાં તો કદાપી ના હોય, એટલે એ બાબત સરાસર ગલત વસ્તુ છે. અને આપણને પૂછ્યું કે લક્ષણ નથી એટલે એક શૃંખલામાં જવાબ ફાઇનલ છે. ચલો ક્લિયર? ઉડાડો નેક્સ્ટ ક્વેશ્ચન. આટલે લગભગ આપણા બધા જ પ્રીવિયસ યરના ક્વેશ્ચન રીતના આટલો સોલ્વ થઈ જાય છે. તો ખાસ યાદ રાખજો, ચેપ્ટર નંબર 9 ના પ્રીવિયસ યરના ક્વેશ્ચન નીટનું આખું કલેક્શન સોલ્વ છે. તમે પૂરી અટેન્શન થી સોલ્યુશન કરજો, રિવાઇઝ કરજો. આ વિડીયોનો ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરાવજો. ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. હમણાં જ ટૂંક ટાઈમમાં બીજી વિડીયો આવશે, ફટાફટ જોતા રહેજો. ઓકે, જય શ્રી કૃષ્ણ. આનંદ મારો, મસ્ત તૈયારી કરતા. ગુડ લક.